રહસ્યમયી શરૂઆત। વિક્રમ અને તેના મિત્રોએ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સોનગઢ નામના જૂના ગામમાં જવાનું નક્કી કર્યું, જ્યાં 50 વર્ષ પહેલા આખું ગામ એક જ રાતમાં ખાલી થઈ ગયું હતું। આજે ત્યાં માત્ર ખંડેર મકાનો અને સન્નાટો જ બચ્યો હતો, અને વિક્રમને લાગ્યું કે કોઈ તેમની પર નજર રાખી રહ્યું છે। જેવો વિક્રમે ગામની સરહદમાં પગ મૂક્યો, તેને અનુભવ થયો કે કોઈ તેમની પર નજર રાખી રહ્યું છે, અને તેને લાગ્યું કે તેઓ કોઈ રહસ્યની શરૂઆતમાં છે। વિક્રમ અને તેના મિત્રોએ ગામના ઇતિહાસને શોધવાનું નક્કી કર્યું, અને તેઓ જાણવા માંગતા હતા કે શા માટે આખું ગામ એક જ રાતમાં ખાલી થઈ ગયું હતું। તેઓએ ઘણી બધી વાતો શોધી, પરંતુ તેમને કોઈ સંતોષજનક જવાબ નહોતો મળ્યો, અને તેઓ હજી પણ એક રહસ્યમાં ઘેરાયેલા હતા। છેવટે વિક્રમ અને તેના મિત્રોએ સમજ્યું કે કેટલીક રહસ્યો કદી પણ સમજાતા નથી, અને તેઓ ગામને છોડીને પાછા ફર્યા, પરંતુ તેમને લાગ્યું કે તેઓ કોઈ રહસ્યને છોડીને જા રહ્યા છે। ભાગ 2, ગામનું ખંડેર। ગામની વચ્ચે એક વિશાળ વડનું ઝાડ હતું, જ્યાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો, અને ત્યાંથી પસાર થતા મિત્રોને પાયલનો અવાજ સંભળાયો। આસપાસ કોઈ નહોતું, છતાં છમછમનો અવાજ નજીક આવતો જતો હતો, અને મિત્રો આશ્ચર્ય પામ્યા। અચાનક વિક્રમના મિત્ર આર્યનને લાગ્યું કે કોઈએ તેનો હાથ પકડ્યો છે, પણ પાછળ જોયું તો ત્યાં માત્ર ધૂળ ઉડતી હતી। મિત્રો આશ્ચર્ય પામ્યા, અને તેઓ વિચારવા લાગ્યા કે શું થઈ રહ્યું છે, અને તેઓ ઘટનાનું કારણ શોધવાનું નક્કી કર્યું। તેઓ ઘટનાનું કારણ શોધવા માટે નીકળ્યા, અને તેમને એક અનોખું રહસ્ય મળ્યું, જે તેમને આશ્ચર્યમાં નાખી દેવાનું તૈયાર હતું। ભૂતકાળનું સત્ય। તેઓ રાત ગુજારવા ગામના જૂના મુખીના ઘરે રોકાયા, જ્યાં તેમને એક જૂની ડાયરી મળી। તેમાં લખ્યું હતું કે ગામની એક નિર્દોષ સ્ત્રી પર ડાકણ હોવાનો આરોપ મૂકી તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી। મરતા પહેલા તેણે શ્રાપ આપ્યો હતો કે આ ગામમાં ક્યારેય કોઈના ઘરમાં દીવો નહીં પ્રગટે। ડાયરી વાંચતા જ ઘરના બધા બારી બારણા આપમેળે જોરજોરથી પછાડવા લાગ્યા। તેઓ ઘરમાંથી ભાગવા લાગ્યા, પરંતુ બારી બારણા તેમને બહાર જવા દેતા નહોતા। અંતે તેઓ સમજી ગયા કે ગામની નિર્દોષ સ્ત્રીનો શ્રાપ સાચો હતો, અને તેમને ઘરમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો। ભાગ 4, ડરનો અસલી ચહેરો। રાત્રે 2 વાગ્યે અચાનક આર્યન ગાયબ થઈ ગયો। તેને શોધવા વિક્રમ બહાર નીકળ્યો। વિક્રમે જોયું કે આર્યન પેલા વડના ઝાડ નીચે હવામાં લટકી રહ્યો હતો, પણ તેને કોઈ દોરડું નહોતું બાંધ્યું। આર્યનની આંખો સફેદ થઈ ગઈ હતી, અને તેની આસપાસ અનેક પડછાયાઓ નાચતા દેખાતા હતા। એ પડછાયાઓ ગામના એ લોકોના હતા જેઓ વર્ષો પહેલા ગુજરી ગયા હતા, અને હવે તેઓ પાછા આવ્યા હતા। વિક્રમે આર્યનને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તેને સફળતા મળી નહીં। અંતે વિક્રમે આર્યનને ગુમાવ્યો, અને તેણે સમજ્યું કે ડરનો અસલી ચહેરો ક્યાં છે। જીવ બચાવીને ભાગવું। વિક્રમે હિંમત ભેગી કરી અને ડાયરીમાં લખેલા મંત્રનો ઉચ્ચાર શરૂ કર્યો, જેથી વાતાવરણમાં એક જોરદાર ચીસ સંભળાઈ અને આર્યન નીચે પડ્યો। બધા મિત્રો જીવ લઈને પોતાની કાર તરફ ભાગ્યા, પરંતુ તેમને ખબર નહોતી કે તેમની પાછળ શું છે। કાર ચાલુ કરીને જેવું ગામની બહાર નીકળવાની કોશિશ કરી, કાચ પર લોહીથી લખાયેલું દેખાયું, ફરી આવજો। તે દિવસ પછી કોઈએ ફરી ક્યારેય સોનગઢ તરફ જોવાની હિંમત કરી નથી, અને તેમની વાર્તા હંમેશા એક રહસ્ય રહી ગઈ। વિક્રમ અને તેના મિત્રોએ શું જોયું હતું તે ક્યારેય કહ્યું નથી, પરંતુ તેમના ચહેરા પરથી એક ભયાનક વાર્તા ઝળઝળી ઉઠી। તમને આ વાર્તા કેવી લાગી? શું તમારે આવી જ કોઈ બીજી રહસ્યમયી વાર્તા સાંભળવી છે? આ વાર્તાનો અંત અહીં થયો, પરંતુ તમારા મનમાં એક નવી શરૂઆત થઈ શકે છે।